કેમ છો બધા મજામાં? આજે 18 તારીખ છે ને કાલે 19 તારીખે નિન્સીનો બર્થડે છે, તો હું આજેથી નીકળવાનો છું 4-5 વાગે આઈ થિંક. તો 4-5 વાગે નીકળીશ ને અમે લોકો, હું, મારો ફ્રેન્ડ, એની વાઈફ ને એની નાની છોકરી, અમે લોકો જવા નથી. ને નિન્સીને મેં ફોન કરીને કહી તો દીધું, કેમ કે એને કહેવું જ પડે કે હું બધી વાત તો એને બધી ફોન કરીને કહી જ દઉં. એટલે તો હું વિચારું એને કે ગિફ્ટ દેવાનું, બરાબર? તો ગિફ્ટ તમે ગિફ્ટ માટે બહુ ઘણી બધી મહેનત કરી. તમારા માટે એક સરપ્રાઈઝ છે, તમે જોજો. ને નેન્સી માટે પણ એક સરપ્રાઈઝ છે, જોઈ લેજો કેવું છે ને કેવું નહીં. બહુ ઘણી બધી મહેનત કરી, બહુ જ એટલે બહુ જ. આ 2-3 દિવસ વિચારવામાં જ વ્યા ગયા કે શું લઉં શું નહીં એમ. ને મેં મારી તૈયારી કરી લીધી છે. બસ હમણાં થોડીક વારમાં બસ એ ગિફ્ટ આવી જાય તો હું એને નીકળું, બસ થોડીક વારમાં. તો હું તમને બધી રીતે બતાવું કે મેં સેટ કરી લીધું ને, સેટઅપ મારું તમને બતાવું કે નેન્સીએ દીધેલો. આ છે એ દીધેલી વીંટી, આ એ દીધેલી ઘડિયાળ. આ બસ તો હું રાહ જોઉં છું કે જ્યારે હું જલ્દી જાઉં તો ત્યારે મને શાંતિ થાય એમ. હવે કેમ કે મેં મારા ફ્રેન્ડને કહી દીધું છે, એ પણ આવે છે. બસ હવે થોડીક જ વારમાં મારે નીકળવાની ગણતરી ફૂલ જ છે. બસ જલ્દી 4 વાગે કે 5 વાગે તો હું નીકળું. બસ ફાઇનલી હવે જાઉં છું, બધું તૈયાર થઈ ગયું છે. તો બસ હવે હું નીકળું. ઠીક છે, વાગ્યા છે 6. પહોંચતા મને ખબર નહીં કેટલી વાર લાગશે, પણ પહોંચી જશે આજના દિવસમાં. ને ગિફ્ટ આવી ગયું, પણ એક ગિફ્ટ રહી ગયું દેવાનું, તો પણ હું એને પાર્સલ કરીને મોકલી દઈશ. બીજું જ કંઈ થાય નહીં, કેમ કે મારે કંઈ દિવસે ટૂંકા હતા એટલે. હવે તો હું જાઉં છું. આવી ગયું ટોલ નાકું, જોઈ હું રિક્ષામાં જાઉં. હાલો, કેમ છો બધા? હું પહોંચી ગયો છું ભુજ. હું રાતે બહુ જ હેરાન થયો. હું 7 વાગે છે ને મોરબી પહોંચી ગયો તો 8 વાગે પછી મારે એક ફ્રેન્ડ આવવાનો હતો ને, બરાબર, એને હું માણાનું કંઈક એડજસ્ટ થતું નહોતું. તો બહુ જ અમે લોકો રાતે હેરાન થયા. પછી બસ સ્ટેન્ડે ગયા ને, તેના મમ્મી, પછી મારો ફ્રેન્ડ, એની વાઈફ, છોકરી, હું, અમે 4 લોકો હોય ને બહુ હેરાન થયા. પછી એ લોકો 1 વાગે 12-12 એમને ઘરે મૂકી આવ્યો. તો પછી અમે હું ને મારો ફ્રેન્ડ હતો, અમે 2 લોકો ઊભા રહ્યા બસ સ્ટેન્ડ. તો પછી મેં એને કીધું, મેં જો મારે તો ભાઈ ગમે એ થાય, બરાબર, મારે જવું જ પડશે, કેમ કે આનો હતો બર્થડે આજે, તો મારે ગમે એમ કરે તો નીકળવું જ પડે. એટલે તો સવારે હું કેટલા વાગે પહોંચ્યો? 6 વાગે પહોંચ્યો. 6 વાગે, રાઈટ 6 વાગે. અને 12 વાગે તો 20 કરી જ દીધી હતી, પણ મારી ગણતરી એવી હતી કે હું રાત્રે એને 12 વાગે અહીંયા પહોંચીને અને 20 કરવું એમ. ભલે 1-2 કલાક મોડું થાય, તો ઘણો બધો ટાઈમ મોડો થઈ ગયો. એટલે ને જો આ તૈયાર બિયાર થઈ છે. એ બાલ દેખાડ દો અને બહુ ડસ્ટી જાય ને અમે લોકો હાલીને જાય છીએ હવે, કે ગાડીમાં તો પેટ્રોલ હતું નહીં. પેટ્રોલ નહોતું જ નહીં, પેટ્રોલ નહોતું. હા, તમને તો શું કેવું મારે એવી વાતો. ગાડીમાં પેટ્રોલ અમે હોતું જ નથી ક્યારે. એ હા, કા અમે દસ લગાવતા હે. બધાને ખબર જ છે, બધાને, મને તો ખબર. હવે રિક્ષાનો મેળ કરી, બીજું તો કઈ થાય નહીં. તું મને પૂછે કઈ જગ્યાએ તારી ગણતરી ક્યાં જવાની? તું કે ટૂંકમાં તું ખાવા પીવા માટે જાઉં છું. સરસ. હા ચાલો હવે હોટલે જમીન પછી ડાયરેક્ટ પાછા આવ્યો તારી એ રેવા દે વિડીયો. અમે લોકો આવ્યા શેરીનો રસ પીવો. આ લેવું છે
એમ પાછું આટલું મારો પગાર ઓને પેલા ભાઈનું કેબલ લીધે પૈસા હેલો ગાઈસ, કેમ છો? મજામાં જશો તો આજે જ મારો હેપી બર્થડે તો કમેન્ટમાં કહી દેજો હેપી બર્થડે. અત્યારે અમે લોકો આવેલા છીએ રસ્તીવા જે અમે બેહીનો છે. અત્યારે અમારો દિવસ થોડો ખરાબ થઈ ગયો છે આજે. નાઈટે ખરાબ જાય છે દિવસ તો ઠીક આજનો થોડોક દિવસ મારો ખરાબ જાય છે કારણ કે પહેલાં જવાનું મારા મઠ કેન્સલ થઈ ગયું તો ઘરે ગાડી હતી તો એ ગાડીએ બગડી ગઈ. રિક્ષામાં આવવું પડે બહુ મને બહુ કીધી મમ્મી કા ભાવ ખૂબ પડે દેવરાવાળા દેતી એટલે દસમો તો શું લાગે લીધા હોની દુકાન હોલી દુકાનમાં સોનાનું કરાવ્યું છે મેં મારા પતિદેવે મને કરાવી આપ્યું મારા પતિદેવ સોનાના પતિદેવ આગળ શું શું ખજાનો છે કઈ હા કોણ શું બોલાઈ જાઓ કંટ્રોલ યોર ખજાનો હું ખજાનો છું પછી લક્ષ્મી. મારી દો લક્ષ્મી બધું ખાંડ નાખશો મીઠું લાવ્યો કોઈ આપણી વાતમાં નહીં આવવા. લક્ષ્મીને સાચવી પડે સાચવી એવરીવન, અત્યારે વાગી રહ્યા છે સાંજના 5 અને અમે લોકો પાછા મસ્ત મજાના રેડી થઈ કપડાં ચેન્જ કરી અને જઈએ છીએ બહાર અને બતાવી કે અમે ક્યાં જઈશું શું કરીશું અને આખો લુક પણ બતાવીશું. કન્ટિન્યુ રહી तू तैयारी कल हिसाब है तुझको अमलों का देना अब जवाब है दुनिया में क्या बाकी रहा क्यों जाने ख्वाहिशें करे